એ જમીન લીધી અને એનો માસી છોકરો મરી ગયો, પછી એના છોકરાને બૈરાને ન્યાય ના લ્યો, પૈસા ના લ્યા, એક ફ્લેટ આપ્યો અને જે જગ્યા લીધી હતી ને એમાં બિલ્ડિંગ બનાવી દીધો. તો એ ફ્લેટે અત્યારે એને કબજો લઈ લીધો તારું તોડી. એ છોકરાનો મારા પર ફોન આવ્યો હતો ચંદ્રકાંતનો કે ભાઈ આને તમે આ ચોરને તમારી જોડે ના રાખશો, એટલે મેં એને કાઢ્યો અને એને મતે જ માતાએ જ કાઢ્યો, એને મતે જ જતો રહ્યો. અને બીજી વાત કે ભાઈ સમાજ આપણો દેવી પૂજક સમાજ છે એટલે આપણે બધું પારવું પડે. એને પોતે ક્રિશ્ચન રાખીને ક્રિશ્ચનને લઈને ફરે છે અને સમાજમાં માતાજી આવીને મંદિરે આ કે હું મંદિર બનાવું, હું ધર્મશાળા બનાવું એટલે ખીચા ભરવા માટે શું કરે છે. તો આમાં મેન છે ને સુરેશ માધરો અને રૂપસિંહ ભીરભડિયા છે. એટલે આ બધા તો આપણે આ મીટિંગ પતે એટલે જોઈ લેશું, પણ મારી દેવી પૂજક સમાજ છે સાચાનો સાથ હાલવાનો છે, બરાબર છે. એટલે દેવી પૂજક સમાજને કહું છું કે સાચાનો સાથ હાલવાનો છે, ખોટાને બાયકોટ કરવાના છે. એટલે જ મેં સોગંદ ગાળ્યો છે કે દાદા રામજીની દેવી એમના છોકરા અડકાયા કરે છે, એમના જોડે વ્યવહાર કરે, વટ વ્યવહાર કરે તો આટલે જ આવ્યો છે. હા, એટલે સમાજમાં કોઈ પણ લોટો પાણી ના હાલતા કે આવકારો ના હાલતા. જ્યાં સુધી સમાજના નામે જગ્યા ના કરી દે, સમાજનું ટ્રસ્ટ આપણે જ બનાવીશું, આખી સમાજ ભેગી થઈ અને સમાજનું ટ્રસ્ટ બનાવી અને એ ટ્રસ્ટના નામે જગ્યા ના કરે ત્યાં સુધી નાક બહાર મૂકવાના છે અમને. બોલો હરકભાઈ વાત કી. હવે આમાં કેટલા સહમત છે? કોણ કોણ આની જોડે વ્યવહાર નહીં કરે? આંગળી ઊંચી કરો ખાલી. વાહ ભાઈ, વિડીયો લઈ લેજો આ બધાના, કેટલા આંગળીઓ ઊંચી કરે જોઈ લો. ફરતે ફેરવો ભાઈ. હા, આખો સમાજ આજે ભેગો છે ને હારે છે ભાઈ. આગળ પાછળ વિડીયો ફેરવજો ભાઈ. હા, મારો સમાજ મરદ છે ને મરદ રહેવાનો છે, પણ ભણતર નથી ને ગણતર નથી એટલે આવા લોકો ઉલ્લુ બનાવી જાય છે સમાજને. પણ હવે જે આ 5 વર્ષમાં જે પણ સમાજ પ્રગતિ કરશે ને જોવા મળશે તમને. 5 વર્ષમાં પ્રગતિ કેવી થાય છે ને જોવા મળશે આ મંદિરથી કે ભાઈ કેવી પ્રગતિ થી. બોલ શ્રી હરકભાઈ વાત કી, દાદા રામજીના નામની. તો હવે ફાળો લખાવવાના લખાવતા રહેજો ભાઈ. વાહ રણજીતભાઈ. વેજલપુર સાવલ શિકારી પાણીના ટ્રેક્ટરની ચાવી કોના જોડે છે ભાઈ? આવજો ને, મોકલો ને ભાઈ, પાણી પતી ગયું. આ બાજુ ભાઈ જગ્યા ખાલી કરજો અપ્પા. આ નીચે બી જાઓ જગ્યા હોય ને, એકબીજાના ખોરામાં બેસી જાઓ, બગડો 1 ફૂટમાં 2. અરે ભાઈ આખા દાડાના હવે તો ઉભા બેઠે જ નહીં. બોલો અને ભાઈ કોઠાના છોકરા જે છે બહુ ઉંમર નથી પણ એ લોકોએ અમને ખૂબ સપોર્ટ કર્યો છે. આ બધા છોકરા અજય છે, વિશાલ છે, રવિ છે, અતુલ છે, વિશાલ, આ બધા ભાઈઓ ઘણા છોકરાએ સપોર્ટ કર્યો છે. અને અમારા ભોણવાળા તો બધા હતા રહ્યા પણ 3 દાડેથી અમે બધા વાંધો નહીં તોય બધા આખી સમાજના દીકરાને ભોયના બધી કલોલ, ભીમાસણ આ બધા છોકરા આપણી જોડે છે. ઉવારસદ એટલે જગદીશભાઈ મનુભાઈ વાઘેલા ગામ પ્રાંતિક થી 1,11,000 રૂપિયા આપે છે. બોલો 1,51,011 ને 11 રૂપિયા માં હડક મને નામે આગળ 100,000 તાળી દે ભાઈ. બતાવો ભાઈ. ડાયા કાકાના મિત્ર છે. અમારા ડાયા કાકાના હાથે સન્માન કરાવીશું અમારા જગદીશભાઈના. અને અમારા ડાયા કાકાના ખાસ મિત્ર છે એમના હાથે સન્માન કરાવીશું. વગાડો ભાઈ એન્ટ્રી. વાહ મારી પાવાની દેવી, વાહ મારી પાવાની દેવી, વાહ. પાવાની દેવીની એક ફરમાઈશ થઈ છે પણ આ જિલ્લાની
છે તો પેટી એ અમે જ મેકીશું બરાબર છે એટલે આ બધી વાતો કરી એટલે સુરેશ માલનો ભડક્યો કે ભાઈ આના જોડે તો કંઈ ખાવાનું નહીં મળે કે લેવાનું નહીં ખીચાય નહીં ભરવા મળે સમજ્યા એટલે પેલાના જોડે જતો રહ્યો એટલે તો આ રાજ રમત રમવી એને બધી અર્જુન ભરજો એને કરાવડાવી પણ એને એવા કાંડ કરેલા છે ને કે એના પોતાના 60 લાખ એના પોતાના ભાઈને 60 લાખ રૂપિયા માટે મારી નાખેલો મરાઈ નાખેલો